અમદાવાદમાં હનુમાન જયંતીની ભક્તિમય ઉજવણી વચ્ચે વટવા વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આશાપુરી રેસિડેન્સીની બાજુમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાયો હતો। શ્રી શિવકૃપા મિત્ર મંડળ અને બજરંગ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। વટવાના અગ્રણી કમલાકરસિંહ, હિંમતસિંહ અને અનમોલસિંહના નેતૃત્વ હેઠળ આ આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું। સુંદરકાંડ પાઠ બાદ હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉમટ્યા હતા। આ અંગે હિંમતસિંહે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી આ પરંપરા ચાલુ છે અને દર વર્ષે હજારો ભક્તો આ કાર્યક્રમમાં જોડાય છે। હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં અમે એકદમ જાહેર ભંડારાનું આયોજન રાખવામાં આવેલ છે। સુંદરકાંડનું પાઠ રાખવામાં આવેલ છે। દર વર્ષની જેમ આ વખતે બી ધૂમધામથી અમે હનુમાન જન્મોત્સવ સેલિબ્રેટ કરીશું। વટવાની આસપાસની જનતા, દાદાને આસપાસની જનતા જોડે લાગણી, કેમ કે 1998થી મંદિર છે અહીંયા, તો આસપાસના લોકોને દાદા પ્રત્યે બહુ લાગણી છે। હવે તમે માની શકો, આ 1998થી આજે લોકો સાયકલ લઈને દાદા પાસે આવતા હતા, આજે ફોર વ્હીલર મર્સિડીઝ લઈને દાદા પાસે આવે છે, તો સમજી શકો છો તમે। આયોજન હનુમાન જયંતિના નિમિત્તે છે। આ અમે લોકો 2012થી ઉજવીએ છીએ। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ 1998માં મારા ફાધર દ્વારા અને અન્ય લોકો, સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ હતું। ખાસ કરીને સુંદરકાંડનું આયોજન છે અને મહાપ્રસાદનું પણ આયોજન છે, કેવું આયોજન હશે? આ અમે 2012થી ઉજવીએ છીએ। આ બહુ ભવ્ય રૂપથી અમે ઉજવીએ છીએ અહીંયા આગળ, અને અન્ય બધા સ્થાનિકો લોકો હર્ષ ઉલ્લાસથી સાંજે મળીને ઉજવણી કરીએ છીએ।